ઓકે સ્ટુડન્ટ, આપણે આ વિડીયોમાં જોઈશું માર્ચ 2020નો બોર્ડનું પેપર છે બેટા. એના પહેલાં 2025, 2024, 2023ના પેપર્સ પણ અપલોડ થઈ ગયા છે બેટા. અને ચેનલને પ્રથમ વખત જો વિઝિટ કરતા હોય બેટા તો તમારું સ્વાગત છે આ ચેનલ ઉપર. અને હું તમને રિક્વેસ્ટ કરી કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન દબાવી દેજો બેટા, જેનાથી નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમ મળે. હું આ પ્લેટફોર્મ પર લગભગ તમને 50 સેક્શન એ નો મળશે, 50 પેપર સેક્શન એ નો સોલ્યુશન મળશે બેટા. સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દો. આપણે બોર્ડમાં ટાર્ગેટ રાખીએ છીએ 24માંથી 24, અને મારા એમસીક્યુ કરાવવાની એકદમ મેથડ ટ્રિક્સ અલગ છે. કયા ચેપ્ટરમાંથી કઈ પૂછાય છે એ પણ આવવાની તૈયારીમાં જ છે બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો, અને કાં તો જોતા રહો, તમને ગમે તો કરજો સબસ્ક્રાઇબ. ઓકે ચલો, માર્ચ 20 નો પેપર છે બેટા, એટલે એને રફ કરીએ છીએ. વિભાગ એ છે, રાઈટ. એમાં શું કહે છે? સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24, દરેકના સાચા ઉત્તરનો 1 ગુણ. નીચે આપેલા બહુ વિકલ્પી જવાબ વાળા પ્રશ્નોમાં સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન નંબર 1 બસ પહેલો સવાલ શું કહે છે? સમીકરણ 2x + 3y બરાબર. આ જો ક્વેશ્ચન ફરીથી આવી ગયું છે આવી રીતના ક્વેશ્ચન. ચલો, ક્વેશ્ચન નંબર 1 છે, શું કહે છે બેટા? 2x + 3y બરાબર છે 5, 2x + 3y બરાબર છે 5, અને બીજો છે 4x + 6y. આ -5 છે. પેલા સવાલમાં આ -5 હતું. જોજો, આવા સેમ જ બેટા બોર્ડમાં રિપીટ થયું છે બેટા. તો તમને મેં ઘણી વખત કીધું કે આ દાખલા કરજો. જો આને માઇનસ છે, પેલી બાજુ લઈ લીધું એટલે પ્લસમાં થઈ જશે બેટા, રાઈટ. ચલો, આ સમીકરણને શું પૂછે છે? નો ઉકેલ શું છે? અનંત છે કે શું છે કે કઈ છે એ? અચ્છા, આ સવાલ હતો લગભગ એને અલગ રીતે પૂછેલો છે. કઈ નહીં, ચલો એક જ છે જવાબ સવાલ તો. ચલો, અહીંથી આ 2 થી 2 ઉડી જશે. 2 એકુ 2, 2 દુ 4, 3 એકુ 3, 3 દુ 6, 5 એકુ 5, 5 દુ 10. એટલે 1/2, 1/2, 1/2, એટલે બધી કિંમત શું આવશે? બરાબર એ 1/2, A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. એવું બધું જ બરાબર છે. બધું જ બરાબર તો કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળશે. શું મળશે બેટા? અનંત. અનંત એટલે જવાબમાં લખશો એ અનંત. આ આપણો એન્સર છે બેટા. 1 મિનિટ આપણે એન્સર ચેક કરી લઈશું. એ અનંત યસ જવાબ છે બેટા, સાચું છે. ચલો, ટીક કરી દેજો. ક્વેશ્ચન નંબર 2 શું કે છે? P કૌંસમાં x, y નું ઉગમ બિંદુથી અંતર ડેશ છે. ઉગમ બિંદુથી અંતર, ઉગમ બિંદુ તો તમને ખ્યાલ હશે ઉગમ બિંદુ શું હોય છે? એના કેન્દ્ર હોય છે 0, 0. એના યામ શું હોય છે? 0, 0. એને O કહી દઈશું, O બિંદુના. ઓકે, તો એના અંતરનું સૂત્ર બનશે એટલે PO બરાબર વર્ગમૂળમાં. જો બેટા એક બિંદુ 0, 0 હોય, કોઈ પણ P બિંદુ 0, 0 હોય કે O 0 હોય, બરાબર, એમાં કોઈ પણ બિંદુ ઉગમ બિંદુ કહી દે તો એના નિર્દેશાંક શું લેશો? 0, 0. આ પણ મોસ્ટ એમપી સૂત્ર છે, ધ્યાન રાખજો બેટા. તો એનું બનશે x - y નો વર્ગ, x - 0 નો વર્ગ વત્તા શું બનશે? y - 0 નો વર્ગ. આનો ડાયરેક્ટ બી સૂત્ર છે, કહી દઉં છું તમને. PO બરાબર x માંથી 0 જશે, શું આવશે? x નો વર્ગ, અહીં આવશે y નો વર્ગ. ઓકે, બસ. તો આ જ છે બેટા. આ ઓપ્શન ક્યારે મળશે? બી ઓપ્શનમાં છે. શું છે? બી ઓપ્શન. વર્ગમૂળમાં x નો વર્ગ અને y નો વર્ગ વર્ગમૂળમાં. રાઈટ છે બેટા. આ રહ્યો આપણું એન્સર. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 3 કે છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. શું કે છે બેટા? nમું પદ એટલે an હોય.
એનમું પદ એટલે એન હોય છે બેટા, તો ધ્યાન રાખજો એનમું પદનું શું સૂત્ર હોય છે, એ વત્તા n-1 ઇન્ટુ ડી, બરાબર. આ તો એન આવું ક્યારે ઓપ્શનમાં મળશે છે, એ બી એમાં એ વત્તા n-1 ઇન્ટુ ડી. ઓકે, પહેલા જ મળી ગયું છે, તો એ કયા ઓપ્શનમાં છે બેટા, લખશો એ, આ જ આપણું સૂત્ર છે, આનું સૂત્ર લખવાનું એટલે ડાયરેક્ટ સૂત્ર આપણે જવાબ થઈ જશે, રાઈટ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. યસ, સાચું છે બેટા. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2, સોરી પ્રશ્ન નંબર 4. શું કહે છે, દ્વિઘાત સમીકરણ વિવેચકનું સૂત્ર શું હોય છે, આ પણ સૂત્ર છે, આ હા હોય છે. વિવેચકનું સૂત્ર હોય છે ડી બરાબર બી સ્ક્વાયર બી નો વર્ગ માઇનસ 4ac, બરાબર. આ જ આપણે સૂત્ર હોય છે. આ કયા ઓપ્શનમાં છે, ડી બરાબર બી સ્ક્વાયર માઇનસ 4ac, ના, બી સ્ક્વાયર માઇનસ 4ac બી ઓપ્શનમાં છે, એટલે લખશો બી. આપણું આન્સર છે બેટા, રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, ચેક કરી લઈશું. યસ, બી ડી બરાબર બી સ્ક્વાયર માઇનસ 4ac આ જવાબ છે બેટા. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5, જો cos a બરાબર શું થશે, 4/5 હોય તો tan a બરાબર શું થશે. તો જો બેટા એના માટે આપણે સૂત્ર, સોરી, આપણે પહેલા શું કરવાનો છે, એક ત્રિકોણ લઈ લેવાનો છે. આ સહેલામાં સહેલી રીત, જો સૂત્ર વગર કરીએ છે, આને પણ ધ્યાન રાખજો. તો જો અહીં આવું ડાયાગ્રામ કરી દેવાના, 90 નો ખૂણો બનશે, અહીં એ સમજો, આ બી સમજો ને આ સી. શું છે cos, cos નો સૂત્ર શું હોય છે એ યાદ નહીં કરવાનો. જો sin એટલે અહીંથી અહીં, cos એટલે અહીંથી અહીં, એટલે આ બાજુ છે 4 અને આ રહેશે 5, તો આ આવશે 100% 3 આવશે. આપણે કઈ રીતે કરીશું, એટલે લખશો પાયથાગોરસ પ્રમેયથી, બરાબર. શું લખીશું, પાયથાગોરસ. પાયથાગોરસ સમજો, શોર્ટકટમાં સમજી લો, એમસીક્યુ શોધવાનો છે એટલે ડાયરેક્ટ કરું છું બેટા. જો કર્ણનો વર્ગ ખબર હોય, કર્ણ આપણને ખ્યાલ હશે 90 ની સામે ખૂણો સૌથી મોટો હોય છે, એટલે એની બાજુ સૌથી મોટી, બરાબર. આ ખૂણો નાનો હોય તો એની બાજુ નાની હોય છે, બેઉ ધ્યાન રાખજો. ઓકે, તો એનો આવશે BC નો વર્ગ, BC નો વર્ગ બરાબર, ડાયરેક્ટલી હું બાદ બાકી કરવાનો કરાવું છું બેટા. હા, એમસીક્યુ છે ને. મોટી બાજુ એટલે 5 છે, 5 નો વર્ગ માઇનસ આને પરસો 4 નો વર્ગ, અને એ આવશે AC. 5 × 25 માઇનસ 4 × 4 16, 25 માંથી 16 જશે, 25 માંથી 16 જશે 9, બરાબર. AC નો વર્ગ આવશે, AC નો વર્ગ અહીંથી વર્ગ નીકળશે એટલે વર્ગમૂળ લાગશે, તો AC બરાબર શું થશે, વર્ગમૂળમાં 3 થશે. શું થશે, 3. ઓકે, આન્સર. તો અહીં આપણે એક મિનિટ, આ નહીં, સોરી, આ આન્સર નથી, આ 3 આવી ગયા. પછી આપણને શું પૂછ્યું છે, tan. તો tan થીટા, tan a બરાબર શું લખશો, આ ને છેદમાં આ. જો sin અહીં ને અહીં છેદમાં હોય છે, cos અહીં ને આ છેદમાં હોય છે બેટા, એકદમ સિમ્પલ. tan એટલે 3/4, એટલે શું લખશો, 3/4. આ આપણો માંગેલ જવાબ છે બેટા. એ કયા ઓપ્શનમાં છે, 3/4, 3/4 બી ઓપ્શન, ધ્યાન રાખજો બેટા, બરાબર. એક વખત ચેક કરીશું, 3/4 પાંચમું સાચું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 6. શું કહે છે, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટ લેવામાં આવી છે, 2 છે, 6 છે, 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3,
2 6 4 5 0 21 32 3 માહિતીનો બહુલક શોધો. બહુલક એટલે શું હોય બેટા? બહુલક એટલે સૌથી વધુ આવૃત્તિને શું કહીશું? બહુલક. જો એમાં શું છે, તમે ઓપ્શન બી ચેક કરી શકશો. 3, જો પહેલા એ ઓપ્શનમાં 3 છે તો 3 દેખાય છે, 1 વખત છે, 2 વખત છે. યસ. 2 કેટલી વખત છે? 2 પણ 1 વખત છે, 2 વખત છે અને 3 વખત છે. 2 3 વખત છે બેટા, એટલે 3 ટીક કરું છું. ઓકે, તો બીજું 1 એક જ વખત છે, 0 એક જ વખત છે, એટલે જવાબ શું મળશે? જવાબ આવશે 2, ઓપ્શન નંબર બી. ઓકે, સો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એનો બહુલક એટલે સૌથી વધુ વખત. 3 પણ છે, પણ એ એક જ વખત છે બેટા. રાઈટ છે બેટા? ચલો. જો નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12 દરેક એક ગુણનો રહેશે. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 શું કે છે? 15 અને 35 નો ગુસઅ ડેશ થશે, તો 15 અને 35. ઓકે, 15 નો અવયવ પાડો. 3 ગુણ્યા 5, 3 પચમ 15. અહીં 7 ગુણ્યા 5, 7 પચમ 35. ઓકે, તો જો બેટા અહીં પણ છે, અહીં પણ છે, એટલે ગુસઅ એટલે HCF. HCF શું થશે બેટા? અહીં આવશે તમારે 5. ઓકે, તો અહીં શું કે છે? ગુસઅ કેટલો આવશે? તો બસ અહીં લખજો, જવાબ છે 5. ઓકે, અને જવાબ હંમેશા, જો બીજું વસ્તુ કેવું, 5 જે છે ને બેટા એ 15 ને બી ભાગશે, 5 જે છે 35 ને પણ ભાગશે. જે HCF હોય ને એ હંમેશા જે સવાલ હોય છે એને પૂર્ણ સંખ્યામાં ભાગશે. 7 વડે લો, 7 પચમ 35, 35 તો ભાગાકાર થઈ જાય, પણ 7 ના ઘડિયામાં 15 નહીં આવે, એટલે બની નહીં શકે. 105 બંને સંખ્યાથી મોટી સંખ્યા હોય તો એ હંમેશા LCM આવશે. બંને સંખ્યા કરતા મોટી સંખ્યા હશે તો શું આવશે? LCM. એટલે આ બી કરવાની જરૂર જ નથી. એટલે તમારે જવાબ મળી ગયો. ચલો, આન્સર આપણે એકદમ કન્ફર્મ થઈ જઈશું. ક્વેશ્ચન નંબર 8 શું કે છે? બહુપદી P ઓફ x, x નો વર્ગ માઇનસ 3x વત્તા 2 નો આલેખ કયો હશે? જો બેટા આલેખ, ચલો કિરણ કોનું બને છે? તો કિરણ કોઈનો ગ્રાફ બનતું જ નથી. શું કહીએ છે? કિરણ કોઈનો ગ્રાફ બનતું નથી. હા, રેખા, યસ, રેખા ગ્રાફ બને છે. રેખા હંમેશા સીધું ગ્રાફ બનશે. રેખા હંમેશા સીધી હોય છે. તો રેખા કોની ગ્રાફ બને? જેની ઘાત 1 હોય. શું હોય? જેની ઘાત 1. સર અહીં તો ઘાત કેટલી છે? 2 છે. મોટી ઘાત 2 છે. તો અહીં શું બનશે? પરવલય. યાદ રાખજો. સો એનો જવાબ આવશે પરવલય. આનો જવાબ આવશે પરવલય. રાઈટ છે બેટા? ધ્યાન રાખજો. રેખા જેની ઘાત 1 હોય, ઘાત 1 હશે તો રેખા, અહીં લખી દઉં છું બેટા, ઘાત 2 હશે તો પરવલય. એમાં પણ 2 ઓપ્શન આવે છે, ઉપર તરફ ખુલ્લો, નીચે તરફ ખુલ્લો. ઉપર તરફ ખુલ્લો આવશે જ્યારે એ ની કિંમત પ્લસમાં, જેમ કે આનો ગ્રાફ બનશે તો ઉપર તરફ ખુલ્લો બનશે બેટા, ઉપર તરફ. અહીં જો માઇનસ આવી જાય તો નીચે તરફ ખુલ્લો પરવલય મળશે. અને જેની ઘાત 3 હશે એ જો હજુ પૂછાતા નથી, પણ 3 ઘાતને બી યાદ રાખજો. 3 ઘાત હોય તો એનો ગ્રાફ બનશે વક્ર. હા, આવું બનશે. ધ્યાન રાખજો. ચલો, ક્વેશ્ચન નંબર 9. ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. એટલે કઈ છે આ સવાલ છે, એમાંથી કઈ ઘટના ન હોઈ શકે? તો જો લખીશું આપણે 3/2/3, પછી છે 15%. ઓકે, ને છેલ્લો જવાબ છે -1/1.5. બરાબર. જો બેટા આ 2/3 ભાગાકાર કરશો દશાંશમાં આવશે, 1 કરતા ઓછો આવશે, એટલે આ જવાબ હોઈ શકે. 15 પણ હોઈ શકે. માઇનસ કોઈ દિવસ કોઈ પણ સંભાવનાની ઘટના બનતી જ નથી, એટલે એ બી નહીં હોઈ શકે. બીજું કારણ પણ છે,
માઇનસમાં કોઈ દિવસ સંભાવના ઘટનામાં હોય જ નહીં, બરાબર. કોઈ પણ ઘટનાની સંભાવના માઇનસમાં આવતી જ નથી. બીજું કારણ 1.5, અહીં 1.5 છે, 1.5 એક કરતા વધારે કોઈ પણ ઘટનાની સંભાવના બનતી નથી. તો બે કારણથી આ રિજેક્ટ છે, એટલે લખી શકશો -1.5 જે છે એ જવાબ છે બેટા. ઓકે, 9મા પ્રશ્નનો આ ઘટનાની સંભાવના ન હોઈ શકે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 10. જો બેટા, આ સૂત્ર પણ ઘણી જગ્યા મેં તમને મોસ્ટ આઈએમપી કીધું છે, ઘણી જગ્યા આવતું છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. શું આવશે? તો જો બેટા 0, ચલો ઓપ્શનને ચેક કરો. 0 છે, 1 છે, 2 છે. સર આવું ઓની ઘટનાની સંભાવના શું આવશે? ઓનલી ને ઓનલી 1 આવશે. રાઈટ છે બેટા, એટલે અહીં તમે જવાબમાં 1 લખી શકશો. કેમ? 0 કોઈ પણ આવી બે વસ્તુનો સરવાળો કોઈ દિવસ 0 થાય જ નહીં. ઠીક છે, 2 પણ થતું જ નથી. બીજું એનો શોર્ટકટ સૂત્ર કહ્યું તમને, એના માટે મેં નવો સૂત્ર બનાવ્યો CST. જો તમે આ મારા વિડીયો તમને મળી જશે, બધા પેપરમાં આવું કરાય છે. પહેલા આવશે આ બે વચ્ચે પ્લસ, આ બે વચ્ચે માઇનસ. તો જો બેટા, એટલે cos થીટા વત્તા sin થીટા, cos નો વર્ગ વત્તા sin નો વર્ગ બરાબર શું મળશે? આ બે મળીને શું બનશે? 1 બનશે. S અને T એટલે sec નો વર્ગ માઇનસ tan નો વર્ગ હશે તો 1 આવશે એનો પણ જો એને tan માઇનસ sec લખશે, tan માંથી sec ને બાદ કરશે તો શું થશે? માઇનસ નો 1 આવશે. એટલે એવું ધ્યાન રાખજો. ઓલ્ડ વિડીયો જોજો મારા બોર્ડના પેપર્સ વાળું પણ, અને ગાલા અસાઇનમેન્ટમાં જોઈ લેજો, ઘણું બધું મળી જશે તમને. ચલો ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? વર્તુળનો સ્પર્શક ડેશ બિંદુમાં છેદે છે. શું કહે છે બેટા? ઓકે, વર્તુળનો સ્પર્શક વર્તુળને ડેશમાં છેદે છે. જો બેટા, આ સ્પર્શક છે, વર્તુળને કેટલી જગ્યા છેદશે? ખાલી એક જગ્યા, એ બી છેદતો નથી, સ્પર્શે છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને ડેશ બિંદુમાં છેદે છે, એટલે સ્પર્શે છે. તો અહીં શું છે? એક બિંદુમાં સ્પર્શે છે. તો એનો જવાબ શું આવશે બેટા? 1. શું આવશે બેટા? 1. આ આપણે એન્સર છે બેટા, ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એક મિનિટ, બધા આન્સર ચેક કરી લઈશું યાર. 100% સાચું જવાબ હશે એટલે કઈ જોવાની જરૂર પડતી તો નથી, છતાં બી જે કરી લઈશું. બરોબર, 11માંનો 1. યસ, ઓકે. ચલો ચલો બેટા, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi xi બરાબર 245 છે ને સિગ્મા fi હોય તો મધ્યક શોધો. ઓકે, ક્વેશ્ચન નંબર 12 શું કે છે? આવૃત્તિ x સિગ્મા fi xi બરાબર શું છે? 2 4 5 અને સિગ્મા fi કેટલા? ડેશ. એક મિનિટ, અહીં કદાચ સિગ્મા xi ની કિંમત હશે બેટા 100 છે. સોરી, અહીં મારી ભૂલ થઈ છે, અહીં થોડુંક દબાઈ ગયેલો છે, અહીં 100 આવશે બેટા. એટલે તો કીધું સિગ્મા fi કેટલો છે? 100 છે. તો x12 ની કિંમત શોધવાની છે, એટલે મધ્યકની શોધવાની છે કિંમત. સૂત્ર હોય છે xi fi, સિગ્મા xi fi ને છેદમાં સિગ્મા fi બરાબર 2 4 5 ને છેદમાં 100. એને જો 100 વડે ભાગવાનો એટલે દશાંશ આવી જશે 2.45, એટલે 2 0 બે સંખ્યાની આગળ આવી જશે, એટલે 2.45. આ આપણો જવાબ છે બેટા.
ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. $2.45 અહીં જવાબ તો છે જ. ઓકે, નીચે આપેલા વિધાનો ખરા છે કે તે ખોટા છે તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 13 થી લઈને 16 દરેકનો 1 ગુણ. 13મો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 13 શું કહે છે? રૂટ 5 એ અસમય સંખ્યા છે. અસમય શું કહે છે? અસમય સંખ્યા છે. અસમય તો યસ ખરું છે. કેમ? √5, √2, √7, 3, √7, √8 આ બધી સંખ્યાઓ કેવી આવે છે બેટા? અસમય જ આવશે. એટલે એને શું લખશો? ખરું છે. એટલે શું લખશું? ખરું. ઓકે, ચલો આ આપણે એન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ખરું જ છે ને? 1 મિનિટ. 13મું ખરું. ઓકે, ચલો શું કહે છે? P of x બરાબર છે x નો ઘન માઇનસ x નો શૂન્યોની સંખ્યા 3 છે. આવો ચેક કરીશું. પહેલા કોમન લેવો બેટા. કોમન લેશું અહીંથી તો શું મળશે? x માઇનસ x કોમન લેશો. અહીં બી x છે, આ બી કોમન કઈ રીતે લેશો બેટા? ઓ સંખ્યા જેની પાસે સંખ્યા ઓછી ત્યાંથી કોમન લેવામાં આવશે. આની ઘાત 3 છે, આની ઘાત 1 છે, એટલે એક ઘાત કોમન લીધું છે બેટા. આ એક ઘાત ઓછું થશે તો x ની 2 ઘાત આવશે, માઇનસ આ નીકળી જશે તો શું મળશે? 1. જો બેટા x અહીં આવશે, x નો વર્ગ માઇનસ 1 નો વર્ગ બનશે સૂત્ર આ x વત્તા 1 x ઓછા 1 આ બનશે બેટા. તો અહીં કેટલા શૂન્ય થયા? 1 શૂન્ય, 2 શૂન્ય અને 3 શૂન્ય. એટલે એને શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3 છે. એટલે શું છે બેટા? ખરું. ખરું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 15 ખરું જવાબ હતું ને? ખરું. ચલો કે છે જો 2 અને 3 એ સુરેખ સમીકરણ 5x માઇનસ 3y બરાબર k નો ઉકેલ છે તો k બરાબર 1 છે. ચલો આ હોય છે બેટા x ની કિંમત, બીજી હોય છે y ની કિંમત. ઓકે, x ની જગ્યા એની કિંમત મૂકી દો. 5x એટલે 2 માઇનસ 3 ગુણ્યા 3 બરાબર k. સોરી, અહીં 5 છે ને તો 5 દુ 10, 43 9 બરાબર k. 10 માંથી 9 જશે એટલે k બરાબર શું મળશે? 1. તો આ સવાલ બી આ જ કીધેલ એટલે આ શું થશે? ખરું. ચલો એકદમ સાચું છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 હોય છે. યસ, આ એકદમ સાચું છે બેટા. સંભાવનામાં તમે ગોખી જ લીધા છે. શું કહે છે? પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 હોય છે. તો યસ ખરું છે. ખરું. જો બેટા આમાં બધા જ ઓપ્શન ખરું જ આવ્યું છે. આમાં બધા જ જવાબ કેવા છે? સાચા જ છે બેટા. એટલે આવો તો કોઈ દિવસ બનતું નથી. આ કોવિડના સમય પર બનેલો પેપર છે. ઠીક છે, એટલે એની આજુબાજુમાં બનેલો એટલે કદાચ તો નહીં જ પૂછાશે. આવું પૂછાતું જ નથી. એટલે ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો છતાં. ચલો ઓકે,
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17 થી લઈને 20 દરેકનો એક ગુણ. કે છે ક્વેશ્ચન 17. એક સમાંતર શ્રેણીમાં 2 કે 26 3 ક્રમિક પદો છે. 3 ક્રમિક પદો છે તો કે ની કિંમત શોધો. જો બેટા આવા ક્વેશ્ચન પણ 2-3 વખત આવ્યા છે બેટા. સો પ્લીઝ એને કરવાની ટેવ પાડજો. મોસ્ટ આઈએમપી છે એટલે ધ્યાન રાખજો. 2 છે, કે છે અને 26 છે. આને કહેવાશે એ, આને બી, આને સી. તો એનું સૂત્ર 2 સૂત્ર છે જે ઈઝી છે. મેં એ મેથડથી કરાવું છું એટલે એને કરી શકશો. એ વત્તા સી ને છેદમાં 2. બી ની કિંમત કે છે અને એ ની કિંમત 2 છે વત્તા 26 છે છેદમાં 2 આવશે. કે બરાબર 26 ને 2 28, 28 ના છેદમાં 2, 2 નો અડધો 1 અને 8 નો અડધો 4 એટલે કે બરાબર શું મળશે? 14. આ જવાબ છે બેટા. આન્સર એટલે શું છે? કે બરાબર શું મળશે? કે બરાબર 14 છે. જો બેટા એનો ચેક કરો. 14 છે. 14 માંથી 2 જશે તો 14 માંથી 2 જશે તો 12. પછી જો પછી 26 માંથી 14 બાદ કરી દો. જો 6 માંથી 4 જશે 2, 2 માંથી 1 જશે 12 આવતું છે. 100% જવાબ સાચું છે એટલે ધ્યાન રાખજો બેટા. બધામાં તો ઓપ્શન છે. આમાં થોડુંક અઘરું પડશે હશે તો જો આવી રીતે ગણી શકશો. ઓકે બેટા. કિંમત મૂકીને કે એની જગ્યા જો આવી જાય એપી ને ડી હરખો આવતો સર્વ અંતર સરખો આવતો છે એટલે શું છે? એપી માં છે અને જવાબ પણ સાચું છે બેટા. ક્વેશ્ચન નંબર 18 શું કે છે? જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પીઓક્યુ બરાબર કેટલા છે બેટા? સોરી, દાખલામાં રકમ તમે જોઈ લેજો બેટા. હું લખી દઈશ એમાં. ચલો ને હું લખી દઉં છું. એવું કે છે. ઓકે ચલો આવું પેલા આપણે વર્તુળ દોરી લઈશું. ઓકે ને અહીં કહે છે ઓ કેન્દ્રવાળા. ઓ આ કેન્દ્ર છે. અહીં ટી છે. સોરી ટી અહીં છે. પી છે, ક્યુ છે. શું કહે છે? ટીપી અને ટીક્યુ ઓ વર્તુળવાળા. પી ઓ ક્યુ POQ આ આખો ખૂણો યાદ રાખજો. આખો ખૂણોની વાત કરું છું. આખો ખૂણો કે છે કેટલાના છે બેટા? ખૂણો અહીં નહીં લખ્યો છે. અહીં ખૂણો કે છે 60 છે. ચલો PQO બરાબર કેટલા છે બેટા? તો અહીં ધ્યાન રાખજો 60 નો ખૂણો છે બેટા. રહી ગયેલો છે થોડો કટ થઈ ગયો છે સ્ક્રોલ અપ કરવામાં. 60 છે તો PTO કેટલું થશે? જો બેટા આની ખૂણાની વાત કરે છે 60 છે. એકદમ હાવ ઈઝી છે બેટા. 180 માંથી 60 ને બાદ કરવાનો એટલે 0, 8 માંથી 6 જશે 2 તો કેટલો હશે? 120. અહીં ખૂણો જે બને છે એનો જવાબ શું હશે? 120. ખાલી જવાબ લખવું છે એટલે ચાલશે. જો અહીં લખીશું 120 નો ખૂણો છે. કેમ બેટા? જો આ સામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. આ સ્પર્શક છે, આ પણ સ્પર્શક છે. આ પણ મળીને કેટલા થાય છે? 180. જો 90 મળીને 180 તો આ બે મળીને પણ 180 થવા જોઈએ. કેમ? ચતુષ્કોણ છે. ચતુષ્કોણના ચારે ચાર ખૂણાઓ કેટલા થવા? 360 ડિગ્રી. ઓકે ચલો એટલે જવાબ સાચું છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 19. યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. લીપ વર્ષ ન હોય મેં તમને ઘણી વખત કીધેલું. લીપ વર્ષ ન હોય અને એક હોય છે હોય. જો લીપ વર્ષ ન હોય તો કેટલા આવશે? 365. મેં કીધું ન એટલે એક સમજવાને એક ઓછા કરી દેવાનું બરાબર. એટલે કેટલા આવશે? 365. ન હોય એટલે 165. શું કે છે? 53 રવિવાર. તો જો બેટા 53 રવિવાર હોય કે નહીં એને 365 ને તમે ભાગશો 7 વડે. કેમ કે 7 દિવસ હોય. 7 દિવસનો એક અઠવાડિયો. 7 × 5 = 35.
7 પચમ 35 1 અહીં આવશે 5 7 દુ 14 1 1 ના છેદમાં શું આવશે 7 તો એનો શું જવાબ આવશે બેટા એનો જવાબ આવશે 1 ના છેદમાં 7 આવશે બેટા ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો આપણે જવાબ ચેક કરી લઈશું 1 ના છેદમાં 7 છે ઓકે ચાલો બરાબર છે બેટા ક્વેશ્ચન નંબર 19 શું કહે છે ક્વેશ્ચન નંબર 20 નીચે આપેલ માહિતીનો બહુલક વર્ગ જણાવો બહુલક એટલે સૌથી મોટી રકમ કઈ છે બેટા 7 15 13 17 10 છેલ્લી રકમ કેટલી છે બેટા 10 છે તો એમાં સૌથી મોટી રકમ કઈ છે બેટા 17 દેખાય છે 7 15 13 17 એટલે આ તમારી બહુલક વર્ગ થશે એટલે લખી શકે બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ કેટલા છે બેટા 30 થી લઈને 70 30 થી લઈને 40 સોરી 30 થી લઈને 40 આ આપણો જવાબ છે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ઓકે આ ચારે ચાર જોડકા જે છે એકદમ ઈઝીમાં ઈઝી મેથડથી કરાવીશું બેટા જે તમને 100% તમને યાદ રહી જશે આ એના પહેલાના જેટલા પણ વિડીયો બનાવ્યા બધામાં યાદ થઈ જ ગયા છે બેટા એકદમ ઈઝીમાં ઈઝી રીત છે ઓકે ક્વેશ્ચન નંબર શું કહે છે જોડકા જોડવાના 21 થી લઈને 24 અહીં એક માહિતી આપું બેટા તમને ખ્યાલ હશે 100% એક બે જે MCQ સોરી આ જે જોડકા હોય ને એક જોડકાની જોડ જે આવશે એ તમારે 12મા ચેપ્ટર અને એક આવશે 11મા ચેપ્ટર છેલ્લેના જે સવાલ મળશે 23 24 જે મળશે ઓલમોસ્ટ તે મળશે તમારે 11મા ચેપ્ટર થી અને એના ઉપરનો મળશે 12મા ચેપ્ટર થી ચલો તો અહીં 21મું આ ઉપર નીચે થઈ શકે બેટા 21મું 22મું એવું કઈ થઈ એટલું ધ્યાન રાખજો શું કહે છે ગોળકનું ઘનફળ મેં તમને કીધેલું કે એમાં શું છે એમાં મેઇન શું ધ્યાન રાખવાનું કે ઘનફળ અને એમાં શું છે ક્ષેત્રફળ ઘનફળ અને ક્ષેત્રફળ લખવાનું ઘનફળ અને બીજું છે ક્ષેત્રફળ ઓકે જો ધ્યાન રાખજો બેટા ઘનફળનો જો એકમ હોય છે એ સમજો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમ કરીને મીટરનો ઘન કા સેમીનો ઘન બનશે એવી રીતે ક્ષેત્રફળ જે હશે એ L × B હશે આ મીટરનો વર્ગ કા સેન્ટીમીટરનો વર્ગ બનશે એટલે ક્ષેત્રફળ હંમેશા ધ્યાન રાખજો વર્ગમાં આવશે ઘનફળ હંમેશા 3માં આવશે ગોળકનું ઘનફળ ગોળક તો જો બેટા અહીં એકમની વાત કરીશું તો સર 4 સંખ્યાનો એકમ મોટું નથી ઓકે તો અહીં બી નથી અહીં બી નહીં થશે ઓકે ધ્યાન રાખજો ઓકે પાઈ બધામાંથી ઉડી જશે કેમ કે પાઈનો બી એકમ હોતું જ નથી અહીં આ ઘન બને છે ઓકે અહીં આ વર્ગ બને છે અહીં આ પણ ઘન બને છે બરાબર છે બેટા આ પણ ઘન બનતું છે ઘન 3માં r ની ઘાત આવે 3 એટલે ઘન જ કહેવાય અહીં બી 3 છે એટલે ઘન જ કહેવાશે 2 એટલે વર્ગ કહેવાશે તો આપણે ક્ષેત્રફળ કેમાં પૂછેલું તો ક્ષેત્રફળ એની સામે જ જવાબ થઈ ગયા 2πr નો વર્ગ ક્ષેત્રફળમાં શું લખીશું બી ઓપ્શન હતું 2πr નો વર્ગ આ આપણો જવાબ આવશે ઓકે ચલો નેક્સ્ટ બચ્યું શું ઘનફળ ગોળક એટલે ગોળ હોય છે બેટા ગોળ અર્ધું બી નથી જો આ 4/3 છે ને આ ધ્યાન રાખજો બેટા અહીં ત્યાં ખબર પડી ગઈ હશે તમને બરાબર તો જો બેટા અહીં 4 છે અને અહીં 2 છે એ આ 4 અને આ એનો અર્ધો કહેવાય અર્ધો છે તો જો અર્ધ ગોળકનો પૂછતે તો આ ટીક કરતે અહીં ખાલી ગોળકનો પૂછે તો આ ટીક થઈ જશે બેટા એટલે એનો જવાબ આવશે 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/3 પાઈ r નો ઘન બરાબર છે બેટા અહીં છે a 4/
ઓકે, બસ તો આ જવાબ છે. હાવ ઇઝીમાં ઇઝી હતું બેટા, તો ધ્યાન રાખજો સામેના સામે જવાબ લખ્યા છે. ઓકે, ચલો ખૂબ જ ઇઝી પેપર કહેવાય, પણ ધ્યાન રાખજો. ચલો આ લઈ લેજો સ્ક્રીનશોટ બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 24. વર્તુળનું ક્ષેત્રફળ અહીં શું કહે છે બેટા? એક છે ક્વેશ્ચન ક્ષેત્રફળનો, એક છે ક્ષેત્રફળ લંબાઈનો. લંબાઈ લંબાઈ વર્તુળની ચાપની લંબાઈ. જો બેટા ચાપની લંબાઈ આ એક ક્ષેત્રફળ છે. ચલો અહીં એની વાત કરીશું. અહીં જો પાઈનો એકમ મોટું નથી, થીટાનો એકમ મોટું નથી, 180 ની એકમ મોટી નથી, ખાલી અહીં r છે એટલે 1 આવશે. ધ્યાન રાખજો, દેખાય છે ને? ઓકે, ચલો નહીં દેખાડો તો બી ધ્યાન રાખજો. ચલો પાઈનો એકમ મોટું નથી, અગેન થીટાનો એકમ મોટું નથી, 360 નો એકમ મોટું નથી. અહીં શું આવશે? વર્ગ છે, એટલે શું છે બેટા? વર્ગ છે. અહીં છેલ્લે પાઈનો એકમ મોટું નથી, r નો વર્ગ છે એટલે આ બી વર્ગ છે. એ જો બેટા આ પહેલો જે છે ને એ એકમ આવશે. જો અહીં કે છે લંબાઈ, ચાપની લંબાઈ. કા લંબાઈ પૂછે બેટા કે ચાપની લંબાઈ પૂછે. જો લઘુ ચાપની લંબાઈ આવે અને દીર્ઘ ચાપની લંબાઈ આવે છે. પરિમિતિ પૂછે તો એ લંબાઈમાં જ આવશે, એનું એકમ 1 આવશે. એકમ ઉપર ખાસ ધ્યાન આપ, મારું કોન્સેપ્ટ છે 1. તો એનું શું બની ગયું? તો 24 નો જવાબ આવશે લઘુ ચાપની લંબાઈ બરાબર પહેલો એ ઓપ્શન પાઈ r થીટા ને છેદમાં 180 બનશે. આ તમારો જવાબ. આ ધ્યાન રાખજો બેટા. ક્લિયર? ચલો બીજું, આ આના જોડે થઈ ગયું. તો વર્તુળનો ક્ષેત્રફળ શું આવે? પાઈ r નો વર્ગ. આ એકદમ ઇઝીમાં ઇઝી છે બેટા. પાઈ r નો વર્ગ. વર્તુળનો ક્ષેત્રફળ શું આવશે બેટા? પાઈ r નો વર્ગ. ઓપ્શન સી. આ હાવ ઇઝી દાખલા છે બેટા, ધ્યાન રાખજો. ચલો ઓકે, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એના પછી આપણે જૂનનો પેપર ચાલુ કરશું. જૂન 2025, 2024, 2023, 2022 એવું કરીશું. 2021 બી લાવીશું બેટા. આપણે લિબર્ટીના પેપરમાં તો હતું જ નહીં, આપણે કશે શોધીને લાવીને એનો બી કરાવીશું. ડોન્ટ વરી. ચલો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.